પાણીના દાતા અત્રી ગ્રુપ, વિવેક પોકાર, કિરણ પોકાર અને વિપુલ પોકાર સરકાર. અને ચાના દાતા છે આકાર એન્ટરપ્રાઇઝ ભાવેશભાઈ. સર્વે દાતાઓનો ખૂબ ખૂબ ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. ફાઇનલ મેચ એમ્પાયર પહોંચી ગયા છે. ફિલ્ડિંગ વાળી ટીમ એક લાઈન કરશે અને લાઈનમાં જશે. છેલ્લી મેચ લાઈવ કેમેરા પણ બતાવશે અને એક સ્પોન્સર જઈને ઝંડી પાછી લેવા માટે જોડે જશે. ગમે તે એક જશે. એની પાછળ હર્ષ ગોટુ, રાજુ, રાજ, કલ્પેશ ચીરીમીરી, મહર્ષ, ધ્યાન, રાહુલ પીએલ, શ્રી રામ, કાવ્ય અને જેના પણ નામ ના આવડે એ બધા જ મિત્રો ટીમમાં ફિલ્ડિંગની સજાવટ માટે જઈ રહ્યા છે. અને એ ઝંડી પાછી લઈ આવજો. આપણે અહીંયા જ ખોડવાની છે અને એને લગાવશું આપણે સેલિબ્રિટી ફાર્મ હાઉસમાં. જદી જશું તદી એનો ફોટો જેના મોબાઈલમાં હોય એને એન્ટ્રી ફ્રી. જેના નામ લીધા એને જ ખાલી પરિવાર હાથે આવવાની છૂટ. હેલો, ફાઇનલમાં જે બોલર હેડ્રિક લેશે તેને અશોક ડોક્ટર બ્લડ બેંક હિંમતનગર તરફથી 1000 રૂપિયાનું કેશ પ્રાઇઝ ગૂગલ પે થી કરી આપશે. અશોકભાઈનો મેસેજ આવ્યો છે. ફાઇનલમાં જે બોલર હેડ્રિક લેશે તેને 1000 રૂપિયાનું ઇનામ ગૂગલ પે થી અશોક ડોક્ટર કરી આપશે. અને સમાજના કોઈ પણ વ્યક્તિને ખારગર, પનવેલ, કામોઠા કે હિંમતનગરમાં બ્લડની જરૂરિયાત હોય તો નિસંકોચપણે તેમનો કોન્ટેક્ટ કરી અને તેઓ વ્યવસ્થા કરી આપશે. ધન્યવાદ. અને એમનો નંબર જોઈતો હોય તો જેમને મેસેજ આવ્યા હોય એટલે આપણા ઉત્સવભાઈનો કોન્ટેક્ટ કરશો એટલે તમને તરત જ એમની લાઈન કરી આપશે. ઓપનિંગ ટોર બેટિંગ માટે ભૂમિ ટાઇટન્સ માટે આવ્યા છે હાર્દિક વેલાણી અને અલ્પેશ પારસિયા. અને બોલિંગ લઈને બોન્ઝર સેલિબ્રિટી તરફથી ફાઇનલ મેચમાં લઈને આવે છે પહેલી બોલિંગ હર્ષ ગોટુ. પહેલો બોલ ફાઇનલ નો અને લેગ સાઈડમાં ઊંચો શોટ ચીમારે ખબર. પહેલા જ બોલે રનની સાથે શરૂઆત થઈ છે. પહેલા જ બોલે સિક્સર થી શરૂઆત થઈ અને ફરીથી એક વખત લાંબો સિક્સર. સિક્સર લાંબી ટાવરિંગ સિક્સર લગાવી છે. એની સાથે ફરીથી એક વખત તૈયાર હર્ષ. हेलो, इसके साथ अच्छी शुरुआत है. हेलो, हार्दिक
हार्दिक वेलानी चौको मारसे तो 1,000 प्रदीप वेलानी तरफ थी। चौको के छक्को मार से तो हल्की सी अपील हुई है, लेकिन एम्पायर पे कोई प्रभाव नहीं। અને જબરજસ્ત અપીલ થઈ હતી રાજુના હાથમાં, પણ બેટ અને બોલ અડ્યા વગર સીધો હાથમાં હતો, કોઈ વિકેટનું પતન નહીં। 13 રનની સાથે રમી રહી છે અત્યારે ભૂમિ ટાઇટન્સ। એને હવામાં ડાઈ કોઈ મારી શકે એવું હતું ની નજીક, અને રાહુલ પીએલે જબરજસ્ત હાથ અડાડ્યો, નહીં તો 4 રન જઈ શકત। મસ્ત ફિલ્ડિંગ ની સાથે 1 રનની સાથે હવે આવી ગયા છે કેપ્ટન ની સામે કેપ્ટન અલ્પેશ પારસિયા। ફાઇનલ મેચ અને હવામાં એ મારશે, જબરજસ્ત પ્રયાસ કર્યો તો પણ એને આ જબરજસ્ત પ્રયાસ નિષ્ફળ રહ્યો। તાલીઓ પાડવી જોઈએ, ખૂબ સરસ આયોજન હતું, પણ ફસાવીએ લીધો હતો, પણ બાલ બચી ગયા છે અને કેચ જેના જેના છૂટ્યા છે એને ધમાલ કરી છે, કમાલ કરી છે મેચોમાં। જોઈશું અલી હા ખાઈ લીધો હોય હવે, અને અમે પહોંચી ગયા દોડતેક ને હાર્દિક વેલાણી સ્ટ્રાઇક ઉપર। બ્લોક માં નાખેલ બોલ, બહુ સરસ બોલ। ઓવરની સમાપ્તિ, 1 ઓવરની સમાપ્તિ પછી 15 રન, કોઈ નુકસાન નહીં। ડીજે काव्य रुडाणी कैच पकड़से तो बिपिन रुडाणी तरफ थी 500 रुपया અને 3 સમોસા। યુગ પોકાર તરફથી 3 સમોસા। હા, સૌર્ય મકાણી માટે પણ કેચ પકડશે તો 3 કલ્પેશ ચીરીમિરી ઓફ સાઈડ માં શાનદાર, જમદાર, ચમકદાર चौका, वसानी चौका अल्पेश के बल्ले से। કેચ પકડવા માટે અમે ઉભા હે 2-3 જણા। ફરીથી કટ લગાડીએ, શ્રીરામના હાથમાં બોલ છે, કોઈ રન નહીં। પહેલી વાર એવું થયું હે કે અલીએ પાછા મૂક્યા હોય, બાકી જાય બીજા બેટ્સમેન પાછા, આપણે શું કરવા જઈએ। અને આ લેગ સાઈડમાં ઘુમાયો અને જબરજસ્ત કેચ। ઓહો, પહેલો વિકેટ, બહુ મોટી વિકેટ, શાનદાર કેચ। અને એની સાથે વિકેટનું પતન થઈ ગયું, માથા ઉપર બેટ પછાડીને પાછા આવી રહ્યા છે અલ્પેશ અલી। શૌર્ય નામ જ હાથ ઊંચો કરી દે કેચ વાળો, શૌર્ય। અલ્પેશ રામજીયાણી કાનો કેચ પકડશે, ધીરેશભાઈ તરફથી 1,000 રૂપિયા। છેલ્લી મેચમાં જેને ધમાલ કરી હતી એવો બેટ્સમેન અનિલ રામજીયાણી। અનિલ 19 રને પહેલો ઝટકો મળ્યો છે અહીંયા ભૂમિ ટાઇટન્સને કેપ્ટનના રૂપમાં। કલ્પેશ ચીરીમિરીએ ઝટકો આપી દીધો છે, ફરીથી તૈયાર। અને ઓફ સાઈડમાં શાનદાર, जानदार, अंपायर का इशारा, नो बॉल है, नो बॉल। और 4 रन, टोटल 5 रन गिने जाएंगे। 5 रन के साथ स्कोर जा पहुंचा है। हार्दिक 6 मार से तो है ना, मोहन काका तरफ थी 500 रुपया નું इनाम છે हार्दिक ने। 6 मार से तो 500 रुपया।
ફ્રી હિટ અનિલને મળવાની છે 5 રન પહેલા જ બોલ ઉપર. ગુડ એમ્પાયર જગદીશ, ખૂબ સરસ. અને આ બહુ જ બાર દડો વાઇડ ની સાથે ફ્રી હિટ કન્ટિન્યુ રહેવાની છે. 25 રન સુધી પહોંચી ગયા છે અને દડા ત્યાં ને ત્યાં જ ઊભા છે હજી. અનિલ જોઈએ એની લાઈનમાં આવે દડો શું કરશે. અને આ શાનદાર શોટ એટલે રાજના હાથમાં કેચ પકડ્યો પણ, અને આ ફ્રી હિટ હતી એટલે કોઈ જ આઉટ થવાના ચાન્સ નતા, અને ચાન્સ લીધો અને ફાયદો પણ ઉઠ્યો, પણ 0 રન. પણ વિકેટ ના ગઈ એ મોટું ફાયદો ભૂમિ ટાઇટન્સને. કલ્પેશ ફરીથી એક વખત તૈયાર, ઉઠાવવાની કોશિશ પણ નાકામયાબ. બધું બેટમાં બરોબર હે અનિલભાઈ. ગીત વગાડવું હોત કહી દો ખાલી. એ કણાએ 500 ને 1000 રૂપિયા ડાઈ મારી હતી, પણ અને આ રાહુલ પીએલે જબરજસ્ત ફિલ્ડિંગ કરવાનો પ્રયાસ કર્યો અને 2-4 છોરાને ભાગી નાખ્યા. પેવેલિયનની બારે ના કહેતા હતા ત્યાં ના ઉભા રહો, દૂર રહેજો, નકર આ તો બધા હેવી બધા બુલડોઝરના જેવા કામે થઈ જશે ક્યાંથી. અને 4 રનની સાથે વાસાણી ચોકાની સાથે ઓવરની સમાપ્તિ. 29 રન 2 ઓવર પછી 1 વિકેટ ઉપર બનાવેલ છે ભૂમિ ટાઇટન્સ. ડીજે ઇનામ જે બોલાવે અહીંયા આવીને નોંધાવી જશો અને રોકડ પુરસ્કૃત કરી જશો. ચાલુ કોમેન્ટ્રી ફોનમાં ડિસ્ટર્બન્સ બહુ આવે છે. ધ્યાન, બોલિંગ લઈને આવી ગયા છે. ધ્યાન એટલું ખુલ્લીને, અને યંગમાં યંગ ટીમ છે. બોન્ઝર સેલિબ્રિટીઝ બધા જ છોકરાઓને વીણીને ગોટુએ ભેગા કર્યા અને ખૂબ સરસ પ્રદર્શનની સાથે ફાઇનલ રમી રહ્યા છે બધા જ. એની સાથે ધ્યાન બોલિંગ લઈને હાર્દિક માટે. તો પહેલા જ દડે કોઈ જ રન નહીં. ખૂબ સરસ લાઈન લેન્થ ઉપર બોલ. ધ્યાન વિકેટ લેશે તો શુભમ પિયુષ પોકાર તરફથી 1000 રૂપિયાનું ઇનામ છે. એના મિત્ર થાય, ઓસ્ટ્રેલિયાથી લાઈવ જોઈએ છે અને તેને ત્યાંથી હમણાં કોલ કરેલો. ધન્યવાદ. ધ્યાન ટુ હાર્દિક. और ये राजू ने शानदार कैच पकड़ा यहाँ पे. राजू गूगल पे कही दे मंथन, એને ગૂગલ પે કહી દે, ડાયરેક્ટ કરી દે. અને મોટો ઝટકો 1000 રૂપિયા આવી ગયા છે અહીંયા સીધા જ. જબરજસ્ત અસર થઈ છે 1000 રૂપિયા. જીએસટી કાપીને 900 એને ભરતભાઈ. જીએસટી કાપીને 900, કાંઈ વાંધો નહીં. 2 વિકેટ બંને ઓપનર પેવેલિયનમાં પાછા પહોંચી ગયા છે. રાજુએ જે કેચ પકડ્યો ખરેખર બાઉન્ડ્રી બાજુની ઉપર નથી. વિકેટ કીપરનું કામ કરે પણ ગોટુએ છીનવી લીધું હોય એટલે બાઉન્ડ્રીમાં મજબૂરીથી ઉભા રહ્યા, પણ સુપર કાર્ય કેચ પકડીને કર્યું અને ટીમને ખૂબ મોટું મનોબળ આપ્યું છે. રાજુ સૌથી ઘેડો પ્લેયર ટીમનો રાજુ હે. અને ઓફ સાઈડમાં કટ, અને આ કાનાએ 2-4 વખત 1000 રૂપિયા ખોયા અત્યારે. લાંબો એટલો થયો હોય પણ કાંઈ નહીં. એની સાથે ખૂબ સરસ ફિલ્ડિંગ પાછળથી. काफी दबा के रखा है इस वक्त बॉन्सर ने. ફરીથી અનિલ તૈયાર, અને ઓફ સાઈડમાં પોઈન્ટ ની ઉપરથી ચોકાર. અનિલ એકવાર અનિલભાઈ, તમે જે માન રાખો છો એનો આનંદ જ ડબલ છે. ફરીથી એક વખત તૈયાર, અને આ મિસફીલ થઈ છે. રન દોડવાની ના પાડી દીધી. હમણાં તાંકી પાડત ને ક્યાં ઉડાડી દીધું. ફુવા, વાસુના ફુવા. ઓહો, ફુવા ભત્રીજા હમાય. વાહ,
એટલે પાછા આયા, નકર ના આવત. અને આ કટ લગાવીએ, પીએલ જબરજસ્ત દોડ મારીએ, સીમા રેખા કને ગેંદ જઈ રહી છે, ચોકા. રાહુલ પીએલ બોલિંગ નાખવી ગમે, પંદો હારું થોડા આયા ટીમમાં. શું કેવું આરપીએલ? આ માથા ધોણાવી જાય, ધોળા ધોળ કરાઈ મેલી, બેટિંગ ની બોલિંગ ની, શું આ મજૂરી જ કરવાની? ભાગ્યા થઈને આયા એ તે. સ્કોર થયો છે 38 રન. ભેગો લઈ જશું કે વધારશું? 38 રનની સાથે રાજુને છેક બાઉન્ડ્રી થી બોલાયો અને પાછું જવું પડે એવું લાગે. બોલિંગ બદલાઈ ગઈ રાજુભાઈ. કારણ કે આ વાય ઉપર થાકતો નથી, પછી બેટિંગમાં હેરાન કરેલો બધા. કલ્પેશ તિરિમિરી ફરીથી એક વખત બોલિંગ લઈને આવી ગયેલ છે વાસુ માટે. ઉઠાવવાની કોશિશ, બેટ અને દડા બેનો મેળ પડ્યો નહીં, એને સીધો જ ગોટુના હાથમાં કોઈ જ રન નહીં. 38 રન બની ગયા છે અત્યાર સુધીમાં, ચોથી ઓવર પ્રગતિ ઉપર. ફરીથી એક વખત કાંક હતું અને આ ગુલાટિયા ખાઈ ગયા ભાઈ. ભાઈ મેદાનનો ભરપૂર લાભ ઉઠાવ્યો અહીંયા અનિલે, કારણ કે ઘરવાળા વડનારા નથી એવું લાગે. બાકી મેલું કપડું ઘરે ના જવું ગમે. અનિલભાઈ ઉમાં ધોતા નહીં હો. ફરીથી અને હવામાં કોઈ ફિલ્ડર ત્યાં છે નહીં, અને ઓહો હો હો ઢીચક્યા સિક્સર. વાસુ કે બોલે છે વાસાડી સિક્સર. સનેડો 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 લાલ સનેડો હમ જીને હો મર્દ લાલ સનેડો. સિક્સરની સાથે ટોટલ સ્કોર થઈ ગયો છે 44 રન, 44 રન. ફરીથી એક વખત કલ્પેશ ઉઠાવવાની કોશિશ, સ્ટમ્પથી 1 ઇંચ ઉપર દડો ગયો અને બાલ બચી ગયા છે. અહીંયા જ મજબૂત બોલિંગ કરી રહ્યું છે અહીંયા આજે બોન્જર સેલિબ્રિટીઝનું બોલિંગ યુનિટ. અને આ ગાબડું ઘરનાળું બધું હતું, પણ વાઇડ બોલ, 1 રન મળ્યો. ફિલ્ડર બાઉન્ડ્રી નો અહીંયા પાછળ ઉભો છે એટલા માટે રન બચી ગયા. અને આ લેગ સાઈડમાં ઘુમાઈ દીધું એમ ફિલ્ડર મહર્ષિ પાસે મિસફિલ થઈ છે. બીજો રન લેવાની ગુંજાઈશ, પણ ખૂબ સરસ થ્રો. અને આ મિસફિલ થઈ છે, અને રાજુ ના હોત તો અત્યારે કંઈક 2-3 રન બીજા હોત. જ્યાં જુઓ ત્યાં રાજુ, આખા ગ્રાઉન્ડ ઉપર રાજુ. પાછો બધાથી ઘેટો ટીમનો. જવાન માણસો થ્રો કરે ને દોડવાનું રાજુ ને. આ ગમથી ઓલા ગમ મેલ દીધો આજે. અનિલ તૈયાર. એ રાજુના હાથમાં 1 બાઉન્સ નહીં થાય, 2 બાઉન્સ. અને આ ફેરે વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. तुन्ना गेंद गई बाहर. मुन्ना 4 रन के साथ वासानी चौका. ओवर की समाप्ति 50 रन यहाँ पे पूरे होते हुए 4 ओवर की समाप्ति पर 2 विकेटों के नुकसान पर भूमि टाइटंस के डीजे गोल्ड तमे कॉफी पीधी ब्लैक के लेमन नी टी ना लीधी ना हट के गोल्ड तमे कॉफी पीधी ब्लैक के लेमन नी टी ना लीधी
ગોટીઓ જદી અમે 2 મહિના હવાર પ્રેક્ટિસ કરીને તો ગમે એના મેદાનમાં પેલો જઈને ઊભો રહી જાય આ પીચ મારી આજે ખબર પડી સુગરા દોડતો હતો બાકી તો જે ધોવાવાળી કરીએ ને પૂછો અમાર મંથનને એટલું દબાટી બોલાવીએ જેમ દડો નાખવો એમ મારે અને લગભગ એને 200 ની ઉપર રન અત્યાર સુધી બનાવી લીધા છે 4 જ મેચમાં લગભગ 50 રન બધી જ મેચમાં માર્યા છે ઓછામાં ઓછા બોલર મહર્ષ 50 રન પૂરા થઈ ગયા છે ભૂમિ ટાઇટન્સના 4 ઓવર પછી વધેલી 3 ઓવર માં પહેલી ઓવર લઈને આવે છે મહર્ષ રાજુ દેખાતો નથી હાથ ઊંચો કરતા હા બરોબર હે તું રડારમાં જ રહેજે માર ભાઈ વાસુ ડાયરેક્ટ બોલ હવામાં રાજ આગળ દોડે હોય એક ટપ્પો પડી જશે અને એક ટપ્પાની સાથે સ્ટ્રાઇક ઉપર લાવી દીધા છે અનિલ ખૂબ શાનદાર બેટ્સમેન ને અનિલ ને 20 રન 8 બોલમાં અત્યાર સુધી બનાવીને રમી રહ્યા છે અનિલ હા વાસુ 6 મારશે તો બકુલ અંકલ તરફથી 500 રૂપિયાનું ઇનામ છે વાસુને અને 6 મારે તો 500 તરત અહીંયા મૂકી જવાના મહર્ષ તો અનિલ લેગ સાઈડ ના દડાને બેટમાં અડત તો ક્યાં ખબર નહીં પણ વાઇડ બોલ ની સાથે સ્કોરમાં વધારો થઈ રહ્યો છે અહીંયા 52 રનની ઉપર પહોંચી ગયું છે ભૂમિ ટાઇટન્સ ફરીથી એક વખત ઓ ક્લીન બોલ્ડ નરેન્દ્રભાઈ પોકારના સન મહર્ષે અનિલ તાંદલિયા એક્સપ્રેસને ક્લીન બોલ્ડ ઓફ સ્ટમ્પ ઉડાડી દીધું છે અને ખૂબ ખુશીનો માહોલ નકર ખોટું હવારથી તરસી રહ્યો તો કાલ હવારથી કે અમારા બોલર વિકેટ લે પણ એટલા ધોવાતા હતા એનો આ બેટિંગ કરી ગયો એટલે હું એટલે 1100 રૂપિયા ઇનામ મહર્ષને પપ્પા નરેન્દ્રભાઈ તરફથી આપવામાં આવે છે કાકાનો પણ ફોન ઉત્સવભાઈ ઉપર આવે તો એ પણ અમે આપી દઈશું જો આવે તો काफी अच्छी गेंद डाली थी महर्ष ने बहुत ही बढ़िया बेहतरीन ब्लॉक में गेंद डाली थी काका ना આવી ગયા કાકા ના હતા અચ્છા પપ્પા ના 1100 કાકા ના 1100 હા વાંધો નહીં હવે વિકેટ લેશે ને તો વધતી જશે ફિગર ओके बहुत ही बढ़िया गेंद थी મનોજભાઈ આપણે આવું બધું ગુનો ના હોય બેટિંગ આવી ગઈ હલાડો થયો હોય બાકી આપણું કામ બોલિંગમાં બધું તેમ છતાંય આપણે ચોકા છગ્ગાવાળી કરવાની છે ધનાધનવાળી કરવાની છે ફાઇનલ મેચનું દબાણ દેખાઈ રહ્યું હતું અનિલ આઉટ થઈને બારે સુપર બોલમાં અને આ સ્ટ્રેટ શોટ કવર ડ્રાઈવ લગાવી છે કલ્પેશ ચિરીમિરી હાજર 1 રનની સાથે મુન્નો હા લઈને બાજુ આવી ગયો હોય આપણે બચ્યા હવે વારો આવ્યો જેનો આવે એનો અને वासु 6 के लिए 500 रुपए का इनाम है बकुल अंकल की तरफ से અને કટિયા કુટિયા કરવાના હતા રહી ગયા દડો સીધો વિકેટ કીપર કને ગયો અને કાંઈ જ મળ્યું નહીં આ દડે જબરજસ્ત બોલિંગ જે ધોવાણું થયું હતું એ આ ઓવરમાં અટકી ગયું છે રન 50 ચોથી ઓવર પછી હતા ને માત્ર 3 રન આવ્યા છે અને એક મોટી વિકેટ અનિલની લઈ લીધી છે આ વખતે અને આ લેગ સ્ટમ્પમાં વાઇડ બોલ રન તો લગભગ વાઇડ ના જાય બેટ થી તો કદાચ એકાદો મંડાયો હશે રાજ એને ક્યાં બોલિંગ કરવાના આપણે તો કેચ તો પકડતા નથી અહીંયા ઉભા ખાલી પાછા સલાહ બીજા દઈ અને આ રન દોડી ગયા મુન્નાને દોડાઈ દીધો જબરજસ્ત રોડ ની સાથે 1 રન પૂરો કરી અને નોન સ્ટ્રાઇકર ઉપર આવી ગયા છે ઓવરની સમાપ્તિ 5 રન માત્ર આ ઓવરમાં આવ્યા 55 રન 5 ઓવર 3 વિકેટ ની સાથે બોન્ઝર સેલિબ્રિટીઝ ઓવરની સમાપ્તિ અને ભૂમિ ટાઇટન્સ
ની બેટિંગ 5 ઓવરની સમાપ્તિ પછી 55 રને પહોંચી છે ડીજે. કાળા કાળા કાનજીને રૂપાળા રણ રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા હે શેઠ મારો શામળિયો ને દ્વારિકા છે ધામ રણ છોડ રંગીલા ટીમ એક એવી ટીમ કે જેનું એજ એવરેજ કાઢીને તો લગભગ 20-22 વર્ષ આવે. આ રાજુ જ એક વધારો કરી શકે એવું હોય, બાકી બધા જ લગભગ 25 ની અંદર હાહારા થયા ના હોય એવા જ. એવી ટીમ રમી રહી હોય એટલે ફાઇનલમાં તો પહોંચે જ. અને આ ઓફસાઇડમાં જબરજસ્ત શોટ લગાયો હોય. 3 જણા એની પાસે દોડી રહ્યા. 1 રન પૂરો કરી લીધો, બીજા રન માટે દોડી ગયા છે અને 2 રન ફર્સ્ટ ક્લાસ અહીંયા પૂરા કરવાની સાથે જ શરૂઆત થઈ છે ઓવરની 2 રનની સાથે. 2-3 જણાને બાદ કરી રાહુલ પીએલ જેવા, રાજુભાઈ જેવા, તો એ બાકી આખી ટીમ યંગ છે. ખૂબ સરસ. અને આ લેગ સાઈડમાં સુંદર શોટ, પણ એટલા હોશિયાર થઈ ગયા હવે ટપાય ક્યાં પડે ને દડો કેટલે આવશે એ બધી જ ખબર પડી ગઈ છે. ગેડા હોય તો પાછા બ્રેક ના લાગે આગળ જતા રહી, એટલે ફોરવું એમ જતી હતી આગળ. આ માગ્યા તો છોરા શું કરવા માગ્યા હવે ખબર પડી એની જ સાથે. ઉલ્લાકને દડો આવે બેટ ની આગળથી ના પકડી લેતો ખોટ્યા, એને મારવા દેજે એકવાર. બહુ સ્પીડ હે તારી હાથની, ગજબ ફિલ્ડિંગ હે તારી, વિકેટ કીપિંગ યાર. આ બીજો દડો ઈદ પગમાં લાગ્યો, કાળા ચાંપા થઈ જશે મુન્નાભાઈ. હાજે ઘરે જવાનું હોય અંધારામાં, હાલીને જશો એવી હાલત ના મૂકે તો જોજો. હા, દવા અહીંયા ફ્રી થઈ જશે એકદમ. અને આ વીખી નાખ્યો હોય આ ફેરે. અપીલ કરીએ પણ એમ્પાયરે આપી નથી, તો એ તો રિવ્યુ માંગતે નથી આવડતું, અમે નહીં દઈ, નથી લેવું એમ. આ રાજુ નું માને હોય આ ફેરે. રાજુ ખરેખર પહેલી વાર માન્યો છે આ કાલ સવારથી અત્યાર સુધીમાં. આહા, રાજી રાજી નકા માને નહીં કેનું. રાજુ ના હોત તો શું થત. રાજુ એ ખરેખર પોતનો વજૂદ વતાયો ખરો ટીમમાં. અને શ્રીરામ ફરીથી આ દડો બહુ બારે હતો. સીધા દડા નથી રમતો, તને બારે કે નાખવાના આવેલો. પણ મુન્નો આ વખતે એટલો રાજી હશે ને બેટમાં, શરીરથી તો દૂર રહ્યો, આપને જ ન લાગ્યો, પણ રન કરવાના છે જીતવા માટે. આ 75 રન તો ચણા મમરાય ગોટિયારું, અને આઉટ નહીં કરે. આ એટલો હોશિયાર થઈ ગયો હોય હવે, રાજુનું માને હોય. બાકી અત્યાર સુધીમાં મુન્નાભાઈ અહીંયા આવીને પાણી પીતા હોય. આ વાય જે પીઠ પડે ને, ઘેડું પીઠ પડે, એને જવાબ દીધા. રિટાયર્ડ આઉટ થઈ ગયા. ઓહો હો. અને એનું સ્થાન લેવા માટે જઈ રહ્યા છે હવન. શૌર્ય માકાણી કેચ પકડશે તો દીપેશ માકાણી તરફથી 1000 રૂપિયાનું ઇનામ છે. મુન્નાએ કંઈ જ વધારે નથી કર્યું. 6 દડા રમ્યો હોય આખા જ ટુર્નામેન્ટમાં, સૌથી વધારે રમી લીધું અને 1 જ રન. અને ખૂબ સરસ, બહુ સરસ. પણ વિજય મામન તાર માથે ખાર આવતા હશે. મારું ફોર્મ નથી ભરણું, મુન્નો ભરી ગયો, દાવ થઈ ગયો. અને થોડા દૂર બેજો મિત્રો, રાજને આડા ના આવતા કોઈ. ભૂમિ વાળા બધા થોડા પાછા બેસીશું આપણે બાઉન્ડ્રીથી. મહર્ષ તું વાસુ લેગ સાઈડમાં જબરજસ્ત શોટ માર્યો છે. સીમા રેખા કનેક્શન, ચોકાર. ઢોલ નગાડા વાગ્યા કરે, મારો કાનુડો રાહડે રમ્યા કરે. ભાઈબંધ બેડો રમ્યા કરે. હવે વધેલી ઓવરમાં ખૂબ રન બનાવવા પડશે ટીમને સારી જગ્યા લઈ જવા માટે.
અને લેગ સાઈડમાં ફરીથી ગુમાય છે. 1 રન માટે દોડી ગયા છે. બીજા રન માટે પણ દોડ લગાવી દીધી છે અને 2 રનની સાથે ફરીથી એક વખત આવી ગયા છે. ત્રીજો રન પણ ઓવરથ્રો નો થઈ શકે છે અને 2 રનની સાથે 65 રન પહોંચી ગઈ છે ટીમ ભૂમિ ટાઇટન્સ. સ્ટ્રેટેજી બનાવવાની જરૂરત છે કેપ્ટનને. હવે બોલિંગમાં બેટિંગ ધીમે ધીમે સરસ મજાની થઈ રહી છે અને આ લેગ સાઈડમાં ફરીથી એક વખત 1 રન માટે ભાગી ગયા છે. બીજા રન દોડવાની તૈયારી કરી રહ્યા છે પણ દોડશે કે નહીં જોવાનું છે. અને ભાગમ ભાગ થઈ ગયું છે હવે એને કમ્પ્લેટ ટપ્પા વચમાં 2 રન પડ્યા એટલે આરામથી પહોંચી ગયો. ઘોટુનો હાથ લાંબો નતો થતો જેકથી, નકર ત્યાંથી દડો લઈને સ્ટમ્પ આઉટ કરે. એવી જ રીતે 2 રનની સાથે એલકે વાળા 2 રન દોડીને 10 રન લઈ ગયા હતા. એવી જ રીતે શીખીને ભૂમિ ટાઇટન્સ વાળા હવે રન દોડવા લાગી ગયા છે. ખૂબ સરસ ફિલ્ડિંગનું પ્રદર્શન બોન્જર સેલિબ્રિટીઝ દ્વારા થયું છે કે બાઉન્ડ્રીની ઉપર પૂરી લગામ લગાવી દીધી છે. કોઈ જ મોકો આપતા નથી. તો 2 રનથી કામ ચલાવી રહ્યા છે અને 67 રન 67 રન સુધી પહોંચી ગઈ છે ભૂમિ ટાઇટન્સ. આ ખૂબ ઊંચો દડો પોઈન્ટની ઉપરથી લગાવી દીધો છે કવરની દિશામાં. तुन्ना गेंद बाहर गई. मुन्ना 4 रनों के लिए नो बॉल भी मिला. 5 रन मिलेंगे इस ओवर पे, इस बॉल पे और 72 रन स्कोर हो चुका है. रिव्यू लेना है एम्पायर ने कहવાનું એટલે લઈ લેશે. ભાઈ नो बॉल के लिए हाइट देख लो जरा. नो बॉल ही है. क्रीज दिखा दो भाई एक बार आगे है. एक बार थोड़ा सा रिवर्स करो. थोड़ा गेंद आने दो बॉलर के पास है. बॉलर बॉल डाले ना तब हेलो स्टेप लिया है कि नहीं वो देखना है. નો બોલ જ છે ગોટુ. એ જગ્યાથી ખાલી કૂદકો જ માર્યો એટલે તને લાગ્યું થોડું આગળ પડે. સારું ચાલો કાંઈ વાંધો નહીં, હું કરી લઈશ બધું. રિવ્યુ લોસ્ટ અને આ લેગ સાઈડમાં ગુમાવી દીધો. એ ફ્રી હિટ હતી, એનો કોઈ ફાયદો લેવા દીધો નથી. ખૂબ સરસ અને બીજા રન માટે દોડી ગયા છે પણ ના પાડી. ડાયરેક્ટ તાંકી દેવાની વાત હતી. हेलो हवन 6 मारશે તો દેવ, માનવ અને હર્નિશ તરફથી 500 રૂપિયાનું ઇનામ છે. ત્રણે મિત્રો તરફથી હવન 6 મારે તો 500 રૂપિયા ભાઈ. અને બીજી વાત, આ ટીમ સવારથી ચોથી મેચ રમી રહી છે એટલે સ્ટેમિના એમનો ગજબ સ્ટેમિના છે. બાકી એક ઓવરમાં પણ ફેફડા નીકળી જાય. તાલી પાડી જોઈએ એના માટે. અને આ ઉઠાવવાની કોશિશ, આઉટ કરાર દઈ દીધું છે આ વખતે. સ્ટમ્પ આઉટ સફળ થયો ગોટુ. હવારથી મથ્યો તો પેલાને ઉડાડ્યો છે. આ 2-3 થયા છે, આ તો કેવું પડે ને આ મેચમાં હવારથી એમ. અને વિકેટની સાથે ટોટલ સ્કોર થયો છે 73 રન, 4 વિકેટ. જોઈએ હવે કેટલા રન સુધી પહોંચે છે. બાકી 75 રન તો એકલા ગોટુના જ એક મેચમાં થઈ જાય. એટલે હવે જે હે પ્લાનિંગ અલીને બેઠે બેઠે કરવાનું હોય અત્યારથી જ મગજમાં રાખવું પડશે. નિનાદ અનિલને સમજાવી શકે રહી રહ્યો છે. નિનાદે સમજાવ્યું એટલે જીતશે તો અલી જ. અને આ ડાબી બાજુ નાખી દીધો. 1 રન દોડી ગયા આરામથી અને વળી એક વધારાના 2 રન મળવાની સાથે ટોટલ સ્કોર 75 પહોંચી ગયો છે. આ ઓવર ઇનિંગની આખરી ઓવર છે અને ઉઠાવવાની કોશિશ પણ બેટ બોલ કઈ મેળ પડ્યો નહીં. કોઈ રન ના આવ્યો અને ડોટ બોલ. ઓવરની સમાપ્તિ. 7 ઓવર પછી ટોટલ સ્કોર થયો છે 75 રન, 4 વિકેટ. 7 ઓવરમાં 10 એક્સ્ટ્રાની સાથે
જીતવા માટે 76 રન બનાવવાના રહેશે બોન્જર સેલિબ્રિટીઝને અને ડિફેન્ડ કરવા પડશે અહીંયા ભૂમિ ટાઇટન્સને. જીતવું હશે ટાઇટલ તો 75 ની અંદર રાખવા પડશે. ડીજે તારી ચણિયા ચોળી કે તારી ચણિયા ચોળી જબનિયા ઘેરા લીધા જબનિયા ઘેરા લીધા જુએલા જ બધા છોડીને જબનિયા ઘેરા લીધા જબનિયા ઘેરા લીધા રમતા એ રંગમાં જ જગને જોતા ન આજ એ રમતા એ રંગમાં જ જગને જોતા ન આજ ધાર નૈણલા આંજણિયા કે તારી ચણિયા ચોળી કે બે મોટા ખેલાડીઓ જેના અ ઉપરથી નામ ચાલુ થાય છે એમને સ્ટ્રેટેજી બનાવી લીધી હશે. ઝંડી હાથમાં આવી ગઈ છે. લાઈન કરીને જવાનો નિયમ છે તો જવાય જ, ચાલુ પડી જ જવાય. પહોંચીને પાછું ત્યાંથી વિખાવાનું હોય. આપણે વળી ભૂલી જઈ તો जा रही है मैदान की ओर. कप्तान अल्पेश, अनिल, हेनिल, ध्रुव, प्रीत, मुन्ना, हार्दिक, निनाद, हवन, वासु, બીજા જે બે ત્રણ વધી ગયા છે નવી નવી ઓલાના નામ યાદ નથી એટલે છાંગના એટલે જવા દો. સ્પોન્સરના દીકરાઓ અને સ્પોન્સરના હગાઓ બધા જ. ઝંડી પાછી લેવા કોણ જશે? અલ્પેશભાઈ દેવા આવે દોડતા. ઓપનર હર્ષ ગોટુ અને રાજ જઈ રહ્યા છે. 75 રન બનાવ્યા છે. જીતવા માટે 76 રન. ખૂબ ટાઈટ બોલિંગ કરવી પડશે અને હર્ષની વિકેટ જીતવું હશે તો પહેલી જ લેવી પડશે. તો થોડુંક વિચાર કરી શકશો. બાકી ઈ ઊભો હોય ત્યાં સુધી બહુ કાઠું કામે. બોલિંગ હેનિલના હાથમાં. બેટિંગ ઓપનિંગમાં સ્ટ્રાઇક ઉપર હર્ષ, નોન સ્ટ્રાઇકર ઉપર રાજ. હેનિલ વિકેટ લેશે તો દિનેશ મામા હસ્તે હર્ષદભાઈ તરફથી 500 રૂપિયા. દિનેશ મામા તરફથી. ચાલો, એ તો ખુશી ચાલુ થશે એટલે બધું થઈ જશે. પહેલો બોલ, ફાઇનલ મેચ, બીજી ઇનિંગ. 76 રન કરવા માટે ગોટુ એ હવામાં એ દોડીને કોણ ચાલશે અને એક ટપી પડી ગઈ એટલે ખુશ છે. એક રન દોડી ગયા, બીજો રન લેવાની ના પાડી.
અને 1 રનની સાથે શરૂઆત થઈ છે. આવું પહેલી મેચમાં થયું છે, નકર પહેલા દળે બાઉન્ડ્રી બહાર જ જતો હતો અત્યાર સુધી. તો આ વખતે હવે એમ લાગે છે કે ભૂમિવાળા થોડાક મજબૂત બોલિંગ લાઇનઅપમાં થયા હશે, જેની બીક ગોટુને લાગી છે એટલે ના મારી શક્યો. બધા કેપ્ટનનું મન જો, હાથ બાદ દુખી જાય ઊંચું નીચું થવામાં. હાથ કેટલા ઊંચા ચાલુ એના. અલ્પેશની બધાય વાત મન જો લે. 2 જણા બારે. ઓય હોય હોય, ગજબ બોલિંગ, ગજબ બોલિંગ. સીધા વિકેટ કીપરના હાથમાં બોલ. લાઈન લેન્થ ને જો આડી અવળી સેજે કરી તો બેટ્સમેન 2 ને આપણે હવારથી જોયા કાલથી. તો એવી જ રીતે ફરીથી હેનિલ સરસ બોલિંગ લઈને ફરીથી એક વખત તૈયાર. અને આવો સિક્સર, વાસાણી સિક્સર. અનિલભાઈના હુપડા, એનો નકુચો, એના હાથ ને બધું ફિટ થઈ ગયું હતું, પણ દડો માથે જ જતો રહ્યો. બાકી ખોબો તો લગભગ 2-3 ઠીબામાં જાય એટલો મોટો હોય. દડાનું શું ગજું. હેનિલ ટુ રાજ. બધું બરોબર કીધું એમ્પાયર, એને કાંઈ ખોટું નતું કીધું ને. ભલે નકર હર્ષદભાઈ દીકરો કેવા આવે, વળી સલાહ સૂચન આવે. એને આ લેગ સાઈડમાં વળી અનિલના ખોબાથી થોડો દૂર. तुन्ना गेंद पेवेलियन में है. मुन्ना वासाणी सिक्सर. ફરીથી એક વખત હેનિલ. એને આ વાસુના હાથે જલાઈ ગયા અને પેલો ઝટકો. 500 રૂપિયા દિનેશ મામા અહીંયા મોકલાઈને બોલાયા હોય તો ક્યારે અહીંયા હાથ ઊંચો કરાવો છે. અહીંયા હાજર બોલ્યા હોય દઈ જાય. પછી ભણ્યા કેતા નહીં કાંઈ આડું અવળું કરે તો. મહર્ષ અને આ ઉપરીયું એક ભાવડું મેદાનમાં એને તાંકી પાડો લે. હાલો લેગ સાઈડમાં ઊંચું કરતા નથી આ ધનાધન. મામો આપી ગયા છે અહીંયા 500 રૂપિયા જમા થઈ ગયા છે. એ અને આ બીજી વિકેટ અહીંયા હેનિલે લીધી છે. બેક ટુ બેક. મહર્ષ પણ પેવેલિયનમાં પાછા અને 2 વિકેટની સાથે પહેલી ઓવર. મામા બીજા 500 રૂપિયા લાવો. એ મામા 500 રૂપિયા બીજા જતા નહીં અહીંયાથી. 13 રન 2 વિકેટ પહેલી ઓવરની સમાપ્તિ પછી. દિનેશ મામા ક્યાં ગયા? લાવો બીજા 500 રૂપિયા આ બાજુ આવી. એ ભાઈ પહોંચાવા છે નહીં. હાથ લાંબો કરો. વાહ મામા, ખરેખર તમે જબરજસ્ત પ્રોત્સાહન આપ્યું છે દીકરાઓને. તો પૈસા અહીંયા જ જમા થતા કે નહીં મળે. હાર્દિક આવ્યા છે. નવો બેટ્સમેન આરવ હોય બેટ ઊંચું કરી દે. આયુષ હોય બેટ ઊંચું કરી દે. ભલે આયુષ ગો ટુ. આગળ જશે કે પાછળ ઈ હવે જોવાનું રહેશે. આગળ જશે તો ટીમ માટે સારું, પાછળ આવશે તો પેલી ટીમ માટે સારું. અને આ પાછળ આવ્યો દડો. તુન્ના ગેમ. ગોટુ સ્પેશિયલ સોંગ હતું. એને આડું આવેલું ઊંચું કરો. તાંકી પાડજો એનું નક્કી નહીં કાંઈ. ધ્યાનના એકાઉન્ટમાં ગૂગલ પે થઈ ગયું ભરતભાઈ.
ધન્યવાદ. હા શુભમને કહેજો ધન્યવાદ. એ હવામાં એ બે ત્રણ જણા ઊંચા નીચા થઈ ગયા અને એ પકડાઈ ગયો છેલ્લી મેચમાં. દશેરા દન ઘોડું દોર્યું નહીં. અડ માડી અડ ડખા પડી ગયા છે આમાં. અલીએ મંતર ફૂક્યો છે કોક કાનમાં બધાને. કેચ વાળાનું નામ પ્રીત હોય તો હાથ ઊંચો કરી દે. વાહ અરે અરે ધરખમ પ્લેયર ને બારે કાઢી મેલેલ છે. અને હવે ડાબો બેટ્સમેન જઈ રહ્યો છે લાંબો, આખી ટીમનો લાંબામાં લાંબો મણા. અલીભાઈ ડાન્સ બાન્સ કરો ને હવે. યસ યસ એ બધું પણ કરો ને. થેન્ક યુ. કાવ્ય 6 મારશે તો ધીરજભાઈ અમીરગઢ તરફથી 1100 રૂપિયા ઇનામ છે કાવ્ય માટે. ઉઠાવવાની કોશિશ, બેક ટુ બેક વિકેટ, હેટ્રિક થી માંડ બચ્યા. 11,000 રૂપિયા ઇનામ હતું. હેનિલ નું હતું. ઓકે કાંઈ વાંધો નહીં. બાપુ બાજુમાં જ બેઠા એટલે બીજાને વિકેટ ના જવી ગમે. નેક્સ્ટ બોલિંગમાં હેટ્રિક ચાલુ રહેશે, કાંઈ વાંધો નહીં. એ ગુમાઈ દીધી ત્યાં કને હવન છે અને નિનાદ એની પાછળ હતો તો 1 રન. હવે બેટિંગમાં ધાર વધારવી પડશે. બંને ટીમ માટે મોટી ટ્રોફી જીતવાનો હરખે હરખો ચાન્સ આવી ગયો છે. કારણ કે જે તકલીફ હતી થોડીક દૂરથી એ ભૂમિ માટે, પણ બોન્જરની પાસે ખૂંખાર બેટ્સમેનોની ફોજ છે જ હજી. તો ધુઆધાર બેટિંગ કરવી પડશે. 18 રન બન્યા છે 3 વિકેટના નુકસાન ઉપર. એ હવામાં અને વાસુ બાસુ અને જાલી લેશે. ચોથો ઝટકો અહીંયા આ જ ઓવરમાં મળ્યો છે. પાવર પ્લેમાં ધમાલ કરી લીધી છે અહીંયા. કારણ કે આ વર્ષે કેપ્ટન ક્રેડાઈના લગભગ બધા કપ જીતવાના હોય એવું લાગી રહ્યું છે. એક પણ કપ મેળવાના નથી. જેટલા રમી જેટલા મારા એવા જ ઓલ્યા સાથે. ખૂબ સરસ જોરદાર ફિલ્ડિંગ ની ગોઠવણની સાથે મોટા મોટા ઝટકા લીધા છે. थैंक यू. ध्यान, ये कान में घुस रहा है, उसको छोड़ दूसरा कुछ बजा भाई. आज की शाम वाला ही बजाते रहे पूरा दिन. फिर से एक बार. और ये हा 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 ने પેલા રન આઉટ કરે. હા 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 બધું જ આ દડે થયું. માથે હાથ મિલવાથી હવે કાંઈ વાંધો નહીં. સહેજ રહી ગયો, સહેજ સારું રહી ગયું. ઓવર પૂરી. 2 ઓવર 18 રન 4 વિકેટ. બોન્જર સેલિબ્રિટી. હેનિલ છેલ્લા 2 બોલમાં 2 વિકેટ લીધી હતી એટલે આ બોલ એનો હેટ્રિક ગણાશે જો વિકેટ લેશે તો. અને હેટ્રિક લેશે એને 11,000 રૂપિયા ઇનામ છે. જો હેટ્રિક લેશે તો 11,000 રૂપિયાનું નામ ડિક્લેરેશન થશે. રમેશ રાજા લાલપુર કંપાવાળા તરફથી છે 11,000 નું ઇનામ. હેટ્રિક લેશે તો. અને હેટ્રિક છે જોઈએ. આ બોલે વિકેટ લેશે તો હેટ્રિક 100% થવાની છે. એટલે એક ચાન્સ મળ્યો છે. રમેશ રાજાના હાથમાં પૈસા બહાર નીકળું થઈ રહ્યા છે. અનિલને સમજાવવાનો એટલે બળ તો ઘણું હોય ભાઈમાં. બાકી અનિલને આ સુધી કોઈ સમજાઈ નથી શક્યું. મૂળ ગામના ખરા ને, કાકો ભત્રીજો એટલે ના લગનમાં નહીં તેડી જાઉં જાનબાનમાં. તો હેટ્રિક બોલ લઈને આવી રહ્યા છે હેનિલ. 1100 રૂપિયા છે. જો 6 મારશે તો કાવ્ય અને મારવી જ જોઈએ. ઓહો બાલ 11,000 રૂપિયા પાછા સેફ થઈ ગયા. મજબૂતીની સાથે પાછા ખીચામાં પહોંચી ગયા રમેશ.
રાજા લાલપુરા વાળાના ખીચામાં કાંઈ વાંધો નહીં. અને ધ્યાન અને કાવ્યના ઉપર ખૂબ ટીમને જીતાડવા માટેનું ભાર આવ્યો છે અને આગળ લઈ જવું પડશે. ખૂબ સરસ બેટિંગનું પ્રદર્શન કરવું પડશે જીતવા માટે. અને હેનિલ બોલ લઈને આવી રહ્યો છે કાવ્ય માટે. બ્લોક ગેંદ. એટલો એક્શન વાળો હોય ને દીકરો, હેલો આ બધું રશિયા જઈને શીખ્યા આવ્યો મને એમ થાય. હેલો ધ્યાન 6 મારશે તો શુભમ તરફથી 1000 રૂપિયાનું ઇનામ છે ધ્યાનને. આ ચાઇનામાં બધા વાંધાય એને સ્ટ્રેટ શોટ લગાવીએ. કોઈ ફિલ્ડર પહોંચે ત્યાં સુધી એક રન પૂરો કરી લીધો. બીજો રન ભાગવાની તૈયારીમાં પણ વાહે જોઈને દોડે રાત. બીજો રન ના આવે. સુપર ફિલ્ડિંગ વાસુ દ્વારા ખૂબ લાંબી મંજિલ કાપીને દડાને રોક્યો. બાકી અનિલ આવી હકત પણ આ ફેરે ઊભો તો અથડાઈ જાય. એટલે 20 રન બન્યા છે. હજી 73 રન સુધી પહોંચવાનું છે. ધોકાવાળી કરવાની જરૂર છે જીતવા માટે બોન્જરને. એ હવામાં એ કોણ દોડશે ત્યાં પ્રીત લાંબી દોડ લગાવી અને ના પહોંચી વળ્યો. અને બીજો રન પણ દોડી ગયા છે. 2 રનની સાથે મુન્ના મેજિકલે થ્રો માર્યો અને ત્રીજો રન દોડવાની તૈયારી કરી રહ્યા છે પણ 2 હાથ ઊંચા કરી દીધા है. थर्ड एम्पायर रन आउट के लिए देखो भाई. नॉट आउट. 2 રન 2 રનની સાથે 22 રન ઉપર જઈ પહોંચ્યા છે બંને બેટ્સમેન. તૈયાર ફરીથી એક વખત હેનિલનો સામનો કરવા માટે. અને આ સ્ટ્રેટ શોટ લગાવી વાસુ ફરીથી એક વખત તૈયાર. ઓહો ત્રીજો કેચ પકડી લીધો આજ ઓવર મેચમાં. અને કાવ્ય પેવેલિયનની બહાર આવી રહ્યો છે અને એના માટે જઈ રહ્યા છે ટીમનું સૌથી મજબૂત એક્સપિરિયન્સ ગાડું રાજુની તાકાત જોવાની છે. રન થઈ જાય છે ઊભા રહીએ છીએ તો. અને રાજુ ટપલી દાવ કરી લીધો હોય કેપ્ટનને. કેમેરા અમે એવા ઉભા તો વાહે જોતા નથી કેપ્ટન. ખરેખર ક્રેડાઈ મહારાષ્ટ્ર ટીમ ઓલ મહારાષ્ટ્રના કેપ્ટન અલ્પેશભાઈ ફાઇનલ રમી રહ્યા છે. આહા વાઇડ બોલ હતો એટલે રાજુ અડ્યો નહીં. તારો કાંઈ વાંક નથી. અને આ શું થયું હોય? રન દોડાયો હોય. વાહ ચપળતા કહેવાય. અને રાજુની પાછા આવી જાવ એમ કીધું એટલે એને શરીર થોડું ગરમ કરવું હતું એટલે દોડ્યા. અલ્પેશભાઈ રાજુને થોડા શરીરમાં હીટિંગ કરવાનું હતું એટલે છગા બગા જાય એમ દોડવું પડે. હા કારણ કે રોજ સવારે આવતા હતા. આજે હાંજ પહેલી વાર થઈએ બેટિંગમાં. હેનિલ ટુ રાજુ. ઓહો સન્માન ને પાત્ર દડો હતો અને આપ્યું પણ ખરું. અને એની સાથે ઓવરની સમાપ્તિ. અનિલ તાંદલિયા એક્સપ્રેસ. એક તાંદલિયા એક્સપ્રેસ બંધ થઈ બીજી ચાલુ થઈ. તાંદલિયા એક્સપ્રેસ ટુ ધનાલ બ્લાસ્ટર બોયઝ. અને આ શોટ જાનદાર. અને ત્યાં કને મુન્ના મેજિકલે કેચ છોડી દીધો. હાથમાં ટપી ખાઈ ગઈ. 1 રન દોડી ગયા. બીજા રન માટે રાજુ દોડી જાય તો ત્યાંને દોડવું જ પડે. જબરજસ્ત 2 રનની સાથે શરૂઆત થઈ છે આ ઓવરની. ધોઈ નાખ્યો છે અનિલને બરોબરનો.
અનિલભાઈ વિકેટ લે તો ગીત એમનું તમને ખબર એ જ વાગવું જોઈએ. ફરીથી એક વખત અને ₹1000 નામ લખાવી જાય જી હોય ઈ આવીને ઢીચક્યા સિક્સર વાસાણી સિક્સર. મારી સૈયર દે સંગાત તે ટૂડો લેવો છે કે મારી ઢોલીડાની થેન્ક યુ. અને આ કટ આઉટ અને એમ્પાયરે આઉટ નો ઇશારો કર્યો ને કેપ્ટને દડાને એટલો ઊંચો ઉછાળ્યો હે. કપ લેવાનું હોય તો ધીમે ધીમે હાલેરા એકદમ ચાલમાં સુધાર લાવ્યા છે. आज की रात मजा हुस्न का आँखों से लीजिए અનિલ, એ અનિલ, की रात मजा हुस्न का અનિલ, आँखों से અનિલભાઈ, लीजिए એકવાર Yes. વાહ, ખૂબ સરસ વિકેટ લીધી એટલે તારીફ તો બને જ છે અને ઉત્સાહ પણ હોવો જ જોઈએ. ફરીથી કલ્પેશ ચીરીમીરી. ઓહો એ રાજુને તાકવા ગયા તો આ રોજની ટેવ હતી ને આજે આવી. કેપ્ટન સિરિયસ થઈ ગયા કપ લેનારા એમની ખેલે થોડું. અનિલ અને આ ફરીથી એક વખત છેતર્યો અહીંયા કાયદેસર નો છેતરમણું થયું. 31 રન પહોંચ્યા છે. 19 બોલમાં 45 રનની જરૂરત અને જબરજસ્ત બોલ સીધો વિકેટ કીપરના હાથમાં. ઓવરની સમાપ્તિ 18 બોલમાં 45 રન. કપ જીતવો હોય તો કરવા પડશે બોન્જર સેલિબ્રિટીઝ ને ડીજે. आकाश मारी उड़ी मारी उड़ी पता ए उड़ी पता अल्लाह आकाश चंद्रमा लागी पता लपे उड़ी मारी उड़ी पता अल्लाह उड़ी पता बोल कधी नाही यो पहिल्या दिवशी नाही मला माहिती मी तू होता बघ कुठे पण टेंबोडे બાઉન્ડ્રીની બારે કોઈ પણ વ્યક્તિ કેચ કરશે ભાઈ કે બહેન તો ₹1000 વન્સ સ્કિન ક્લિનિક તરફથી ઇનામ છે. વન્સ સ્કિન ક્લિનિક તરફથી काय नाव आहे યુવક મંડળના મિત્રો ધીમે ધીમે બધા સ્ટેજની પાસે આવશે. યુવક મંડળના સર્વે મિત્રો સ્ટેજની પાસે આવશે આયોજન માટે. બધા જ મિત્રો જ્યાં હોય ત્યાંથી સ્ટેજ બાજુ રવાના થશો. 18 બોલ 45 રન. 18 બોલ 45 રન જીતવા માટે. અનિલભાઈ ખબર પડી ગઈ? હા, ना मला आठवत होतं काय કેપ્ટન બોલિંગ લઈને આવશે. આ ખુદ ગબ્બર આગલી મેચમાં ઓને હેરાન પરેશાન કરી નાખ્યો તો. એવા લોલીપોપ દડા નાખ્યા હતા. દડો અડે છે નો બેટમાં. રાજુ એકદમ લાલચુ બોલર છે. જીતવા માટે 45 રન કરવા છે. 18 બોલ છે તમારી પાસે. મોટી ટ્રોફી અહીંયા દેખાઈ રહી હશે. એક વખત એના ઉપર નજર નાખી દે. જેવી દેખાશે ને એવી ઊંચી કરવાની મજા આવશે. વાહ, જોઈ લીધી. હવે જોઈ રાજુનો કમાલ કે અલ્પેશનો ધમાલ. અને લેગ સાઈડમાં ઘુમાઈ દીધું. આ ફિલ્ડર ત્યાં મોજૂદ છે અને 1 રનની સાથે સ્કોરમાં વધારો. હેલો અલ્પેશ કોમેન્ટ્રી છોડશે. ફરીથી એક વખત તૈયાર અલ્પેશ. सिक्सर कदमों का इस्तेमाल बॉलर का हाल बेहाल 6 रन वासानी सिक्सर.
વાઇડ બોલ ની સાથે ટોટલ સ્કોર થઈ ગયો છે 39 રન. ઉઠાવવાની કોશિશ, પાછા જતા રહ્યા અને સીધો વિકેટ કીપર મુન્ના મેજિકલના હાથમાં બોલ, કોઈ રન નહીં. અલ્પેશ ઉઠાવવાની કોશિશ અને ડેન્સ વાળો વિકેટ મળ્યો છે. કલ્પેશ ચીરી મેરી અને શાનદાર કેચ મુન્ના મેજિકલે લીધો છે અને જબરજસ્ત વિકેટનું પતન અહીંયા કર્યું છે. છઠ્ઠી વિકેટ. અલ્પેશ પારસિયા, કેપ્ટન ઓફ ભૂમિ ટાઇટન્સ પરિવાર કપ અને કેપ્ટન ક્રેડાઈ મહારાષ્ટ્ર 2024-25 ના ટાઇટલની ઓર જઈ રહ્યા છે. ખૂબ સરસ બોલિંગનું પ્રદર્શન અને એટલો જ શાનદાર કેચ હતો મુન્ના, એના સિવાય આ કઈ ડાન્સ બાન્સ ના કરી શકત ભાઈ કેપ્ટન. નવા બેટર જઈ રહ્યા છે વિશ્વા વેલાણી. વળી એક વખત જાદુ આવશે અમારા કેપ્ટન સાહેબનો. હવે આપણે બધાના કેપ્ટન થઈ ગયા અને આ લેગ સાઈડમાં ઘુમાઈ દીધો પ્રીતના હાથમાં અને આ જબરજસ્ત વિકેટ. ફરીથી એક વખત 11,000 રૂપિયા વાળું ચાલુ થઈ હકવાનું હે. मैं निकला ओ गजले ओ रस्ते पर सड़क में छोड़ आया मैं दुख दिल छोड़ आया. અલ્પેશભાઈ, હેટ્રિક ના 11,000 રૂપિયા છે. રમેશ રાજા આપણા ગામના સામે જે ગામે લાલપુર કંપા કદાચ જાણતા હશો, ઓળખતા હશો. 11,000 રૂપિયા ખીચામાં ઢોળાઈ રહ્યા, દેખાઈ રહ્યા. જો હેટ્રિક લેશો તો મળી જશે. તો હેટ્રિક બોલ લઈને અલ્પેશ, અરે યાર બારે જતો રહ્યો. 11,000 રૂપિયા પાછા અંદર. ઓવરની સમાપ્તિ 5 ઓવર પછી 39 રન 8 વિકેટના નુકસાન ઉપર બન્યા છે ભૂમિ બોન્જર સેલિબ્રિટીઝના. જીતવા માટે 12 બોલમાં 37 રન કરવાના છે. ધીમે ધીમે અતુલભાઈ, ધીમે ધીમે બેટિંગમાં વધારો કરાવરાવો, કારણ કે ભરતભાઈને તો હવે નાચવાનું ચાલુ થઈ ગયું છે. મામા પોરિયાઓ બધા હવે બેટિંગ પાવર પ્લે. સ્કોર 37 રન કરવાના છે 12 બોલમાં. આગળનો કહું હજી 39 રન. આરપીએલ આના પછી બેટિંગમાં જશે જ. રાજુ ઉપર દારોમદાર છે. રાજુ હવે ધોકાવાળી કરવી રહી. 3 જણા બારે છે. બોલર છે અનિલ. 12 બોલ 37 રન અને આ વિકેટનું પતન. રાજુએ કારકિર્દીની વિકેટ પોતાની ખોઈ. અનિલ તાંદલિયા એક્સપ્રેસે વિકેટ લીધી. મુન્ના મેજિકલે શાનદાર કેચ પકડ્યો અને 9મી વિકેટનું પતન થયું. આરપીએલ શેર મારે રોણા શેર મારે ચાલી કિસ્મતની ગાડી ડોબ ગેર મારે રાજુ રોણા શેર મારે હવે તમારા ખીચામાં, થેન્ક યુ ભાઈ, ખીચામાં મેડલ ને કપ ને આવી જ ગયા. ગમે તેમ કરો, તમે રાજી જો, એકદમ એન્જોય કરો, ડાન્સ કરો, મોજ કરો. ઘરની ટીમે ખીચડીમાં જ ઘી ઢોળાઈ રહ્યું છે. અનિલ ફરીથી એક વખત તૈયાર. રાહુલ પીએલ અને ઓફસાઇડમાં જબરદસ્ત શોટ માર્યો. મિસ ફિલ્ડિંગ થઈ ગઈ છે અને 1 રન પૂરો કરી લીધો હોય ત્યાંથી. સુપર રન. વિકેટ બધા દળે ના મળે અનિલભાઈ. આરપીએલ ની બાજુ તાકાત નથી કે દડો આવી શકે. 10 બોલ 36 જ રન કરવાના એ માત્ર. છક્કાવાળી કરવાની રહી છે હવે. અને આવી રીતે વિકેટ લઈ ગયા એ દડાને અડવા વગર. વાઇડ બોલ દીધો તો હવે માની જવાનું અનિલભાઈ, કોઈ જ આર્ગુમેન્ટ નહીં. દે એટલે પૂરું બધે. આવું બોલવાનું ઓલા મોથે ટાલ પડી ગઈ છે જો તો. हाँ शानदार जानदार तुन्ना तुन्ना गेंद बाहर गई. मुन्ना वासानी चौका. અરે ઢગલો પ્રેમ કરીશ તો એ નહીં બને રોણી રોણી
4 રનની સાથે ટોટલ સ્કોર પહોંચી ગયો છે 45-45. રામ ફોર્મમાં આવી રહ્યો છે, શ્રી રામ. અને ફરીથી એક વખત કાઉન્ટરાઈ મારી દીધી છે. જોરદાર ફિલ્ડિંગ. આરપીએલ હવે સ્ટ્રાઇક ઉપર રહેશે. અને આરપીએલ હવે સ્ટ્રાઇક ઉપર. વચ્ચે ટપી નાખો ભાઈ, ખોટી માથાકૂટની ફાસ વાળું કાંઈ નહીં. માન્યા નથી આ સુધી. થ્રો ના કરતો મુન્ના. પહોંચી આવ્યો. નોટ આઉટ, નોટ આઉટ. કોઈ જ આઉટની ગુંજાઈશ નથી. કમ્પ્લીટ એકદમ ફાસ્ટ રનિંગ લઈ લીધી છે. હવે 7 બોલમાં 29 રનની જરૂરત છે. એક છક્કો લગાવશે એટલે પછી પાછળ 3-4 જ રહેશે. મારી જ દેવાય આ બોલે સિક્સર. અને એ વાઇડ હશે એમ્પાયરના ઇશારા પ્રમાણે. તો 28 રન. ઠોઠ બોલિંગ કહેવાય. આટલું બધું જાણતા પછી ઠોઠ બોલિંગ. દરેક ચોકે ચોકા મારશે તો જીતી જશે. હવામાં કેચ છૂટી ગયો અહીંયા. વાહ, છોડી દીધો હોય. 2-3 રન દોડો લે ભાઈ. આરપીએલ દોડી ગયો તો બીજાને શું વાંધો હોય. 6. ओहो कदमों का इस्तेमाल करके हाल बेहाल किया अनिल तांदलिया की कारकिर्दी बिगाड़ दी. यहाँ पे श्री राम ने ढिचकिया सिक्सर. वासानी एक बार पेलो एक बार डांस कर दे પછી કઈ ડાન્સ કરતો હોય. હવે 6 બોલ 22 રન રહ્યા છે માત્ર. 54 રન બની ગયા છે 6 બોલમાં 22 રન. આરપીએલ 6 બોલ 22 રન જીતવા માટે. અલે આ એક્સિડન્ટ કરી નાખ્યું. આ ષડયંત્ર રચ્યું હે અલ્પેશ હે. અલીભાઈ એ આ ભૂકા કાઢ નાખ્યા હે. એ મુન્ના વચ્ચે ટપી દેજે તું. આરપીએલ ને કોઈ માથાકૂટ ના ખપે. જો કહી દઉં વચ્ચે આવી જા તું. આઉટ ના થતો. હા જબરજસ્ત શોટ. એક જ રન. આપણું આટલું જ કામ હોય. આરપીએલ આટલું ઘણું થઈ ગયું. હવે 5 દડા ઈ રમે કરે 21 રન. બાકી કપિયો તો આપણા કદ છે જ. ખૂબ સરસ. 5 છગ્ગા. એટલે આ હામું મારને ભાઈ. અને આ બધું વળી આરપીએલ માંથી બોજ નાખ્યો હોય પાછો એકવાર. અડે 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 અડે. और ये ओहो जबरदस्त शॉट. 1 રનની સાથે ધીમે ધીમે કપની તરફ વધી રહી છે અલ્પેશભાઈની ટીમ. અલ્યા જો રાજી થયો હે. ફુદક ફુદક. અનિલભાઈ ફુદક ફુદક. રાજુ 3-19. 3 છગ્ગા માર તો ટાઈ થશે. સુપર ઓવર રમાડશું આપણે. સુપર ઓવર માટે મેચ જઈ રહી છે. બેટ પીચ નાખ દડો. એ હવામાં અને વાસુ કને દડો. એ 2 રન દોડશો ના. રાહુલ જ લે હવે. ઓમે કાંઈ નહીં થાય. એને જ રમવા દે હવે. બસ 2 છગ્ગા રાહુલભાઈ મારશે તો મેચ જીતી જશે 2000 સેલિબ્રિટી. એટલી તમારા માટે ઓફર હે. એવું અહીંયા ભરતભાઈ કહે કે રાહુલ 2 છગ્ગા મારશે તો મેચ અમે દઈ દેશું બોન્જર ને. અરે યાર છેલ્લો દડો રહ્યો હવે. અને કપની તરફ જઈ રહી છે ભૂમિ ટાઇટન. અલ્પેશભાઈના મોઢામાંથી દાંત બધા દેખાવાના ચાલુ થઈ ગયા છે. ડાન્સ કરવાનું ફુદક ફુદક થઈ રહ્યું છે. અને આ છેલ્લો બોલ અને આ લેગ સાઈડમાં ઘુમાઈ દીધો. અને એની સાથે ભૂમિ ટાઇટન્સ વિન ધ ટાઇટલ ઓફ 2025 પરિવાર કપ ખારઘર. ડીજે
બધા ભાઈ એક મિનિટ મહર્ષ ત્યાં મળીને પછી એનું ઇનામ લઈ જશે અને હેનિલ હેનિલ પણ આવીને એનું ઇનામ લઈ જશે અહીંયા કેશ પ્રાઇઝ. ખુરશી અહીંયા જ રાખશો અને અહીંયાથી તમે હામાં જતા રહેશો. કોઈ ખુરશી ના લઈ જશો. સ્ટેજની આગળ જે પણ બેઠા